રેકોર્ડિંગ વાળા તું તો હવે કેક ને ચોદું રમાડ તું તો ભાલીના ખોરામાં માથું રાખી રાખીને રોતો તો મને લગ્ન કરીને લઈ આવ્યો ત્યારે તો ભાલી હારે વિડિયો કોલ ગયા તા તો ભાલીનો ફોન ઓટોમેટિક મારા હાથમાં આવી ગયો ને ભાલીએ કીધું કે હું એની 13 વર્ષથી બાયડી છું કે 13 વર્ષથી પૂજાબેન વાત કાપી નાખો હવે મનસુખભાઈ રાઠોડ બોલો હા મનસુખભાઈ હું પૂજા બોલું છું પૂજાબેન એક્ટર બોલું છું અને મારે હે ને થોડુંક તમારી માહિતી જોઈશે એક્ટર હા એક્ટર એટલે કોમેડી ને એવું બધું ડાન્સમાં ને એમાં કામ કરું છું અને નાના મોટા પ્રોગ્રામ્સ ગાવાના ને એવા કરું છું ક્યાં ગામથી બોલો અત્યારે હું તો કચ્છમાંથી બોલું છું પૂજાબેન હા અને મેં હે ને એક આયર છે એમની હારે લવ મેરેજ કર્યા હતા બરાબર 10મા મહિનામાં કઈ સમાજમાંથી બોલો ઠાકોર સમાજમાં છે હા પૂજાબેન ઠાકોર હા પૂજાબેન ઠાકોર બોલું છું તો એ મારો ઘરવાળો છે ને મને નથી તો રાખતો બરાબર અને નથી તો મને કમાઈને કાંઈ દેતો તો હું અત્યારે 1.5 મહિના જેવું થઈ ગયું હું અહીંયાથી વી આવી છું બરાબર મારા ઘરે ક્યાં ગામ અત્યારે તો હું ગાંધીનગરની બાજુમાં ગામડું છે ને ત્યાંથી બોલું છું અહીંયા હું અત્યારે નાના મોટા પ્રોગ્રામ કરું છું હું કચ્છની છું ઓકે તો એની માહિતી મારે જોઈ છે કે હવે મારે આનો નિર્ણય શું કરવો અત્યારે એ મને નથી તો મારા પિયરમાં જીવવા દેતો ને અત્યારે મને એવી ધમકી દે છે કે તું મને બોલ તું કયા ગામ રહેશો એ કે હું તને તેડવા આવ્યો છું ને પછી તેડી જાય ને લખાણ કરીને 2-3 વાર તેડી ગયો મને મારા પિયરમાંથી તેડી ગયો તો એ સાચવતો નથી અને 3-4 જણ્યું છે ને એને બધી એને કમાઈને દઈ દે છે બરાબર અને રૂગા કાવતરા મારી ઉપર કરે છે ને આવું બધું કરીને મને ક્યાંય મારું કેરિયર આગળ નીકળવા નથી દેતો રહ્યો તો અત્યારે મને એવી ધમકી દેશે કે હું દવા પીને મરી જઈશ ને હું તને લેવા આવ્યો છું ને તું ક્યાં છો ને મારી ગાડી આમ થઈ ગયું છે ને તેમ થઈ ગયું છે તો હવે મારે આનું શું કરવું એમ કેસ બેસ તો કાંઈ મેં કર્યો નથી 13 વર્ષથી બીજી કોઈ કોરીની બાઈને રાખીને બેઠો છે બરાબર તો ઈ હવે એને કમાઈને બધું દે છે ને ઓલીએ 13 કેસ કર્યા ઓલી કાંઈ એને મૂકે એમ નથી ને મને ખોટી જાળમાં ફસાવીને મને આવી રીતે કર્યું એને નાટક બધાને હવે એ બધા એના પરિવાર મને દુખી કરે ડેલામાં બંધ કરીને આટલા દિવસ રાખતા હતા મને અને પાણીની સાણીની તોય હું એની હારે રહેવા તૈયાર હતી રહેતી હતી પણ ગાંજો મને પોતે તો ગાંજો પીવે પણ મને ગાંજો હારે પાઈને આ બધા નશા પોતે કરે ને મને હારે કરાવતો હતો તો હું મારા જીવ બચાવીને અહીંયા ઘરે આવતી રહીશું ને અત્યારે હું હે ને અહીંયા પ્રોગ્રામ તો નથી કરતી હમણાં પણ હું નાના મોટા રસોડા ને પીરસવાનું ને એવું કરું અને ફૂલના ને એવું કામ કરું છું માળા એવું તો હવે મારે આમાં જીવવા નથી દેતો મારે પપ્પા નથી મમ્મી છે અને 2 ભાઈઓ છે ને 2 અમે બેનો છે એમ નથી કહેતો તમારા બાળકો છે કઈ ના એનું કાંઈ નથી મારે બાળકો ઠીક ઠીક તમારી ઉંમર કેવડી છે મારી ઉંમર 30 વર્ષ 30 હવે મારે તો પણ એમની આપણે આ જે કઈ છે એ આપણે વાયરલ કરવા માટે કર્યું છે કે ખાલી ના એમાં એવું છે રાજુ ઓલા મનસુખભાઈ હું છે ને એક નાના મોટા પ્રોગ્રામ ને એવું બધું કરું છું એટલે વાયરલ કરવા માટે નહીં મારા માહિતી માટે તમને ફોન કર્યો તો બેન સુધરે નહીં અમે તેને ફોન કરી હમણાં એ તો સુધરે નહીં એ તો પ્રોગ્રામ ને કઈ લેવા દેવા નથી પ્રોગ્રામ તો હું પોતે કઈ કલાકાર છું તો મારો પ્રોગ્રામ તો એ તો મને ખબર છે હું એમ તો ઓળખું છું તમને મેં તમારા વિડીયો જોતી હું પણ આજ મારે છે ને તમારો કોલ કરું 2 દિવસે કરું કરતી હતી પણ હું હતી નહીં ઘરે કે હું તમારી જો કેપેસિટી હોય તો એ તરત જ એનો નિકાળો થઈ જાય હમણાં ફોન કરીશ એને પણ એમાં શું છે કે આપણે કેમ કે કલાકારીને અને આને કાંઈ લેવા દેવા નથી એવું હોય હું તો સમજતા નથી જે મારા આશિક છે ઈ તો મનસુખ ગોવિંદ ને સાંભળવાના જ છે આ દેવાયત ખાવડ છે તો હું દેવાયત ખાવડ ના આવડો મોટો વિરોધ થયો એના આશિક છે ઈ થોડા એને એમ કહેવાના કે નહીં દેવાયત ખાવડમાં મને મજા નથી આવતી હા સાચી વાત છે તમારી તો તરત જ કે સકલા બાજ નો બને હો સાચી વાત છે મનસુખભાઈ તો હવે તમારે જેમ ઠીક લાગે ને એમ કરો બરાબર અને આ માણસ મને બહુ જ હેરાન કરે છે કે બહુ એટલે બહુ જ હેરાન કરે મને ક્યાંય જીવવા નથી દેતા 2-2.5 વર્ષ થયા મારી કેરિયર તો ખરાબ થઈ ગઈ પણ મને મારો જીવ નથી ક્યાંય છે ને રહેવા દેતો હક સુધી કમાઈને નથી ખાવા દેતો બોલો નથી હું મારા પિયર ની કે નથી હું ક્યાંય નહીં રહીને તોય મને હક નથી એને એનો બાપ કે એની માં કોઈ એને સપોર્ટ નથી કરતા ને એને ખુદ ને કાઢી મૂક્યો સેજ રાંડોડ્યો 4-4 5-5 જાણી તો તારા હાલમાં રાખીને બેઠો ને એક તો 13 વર્ષથી બાઈ રાખીને બેઠો એને છોડતોય નથી તો મારી જિંદગી બગાડીને શું કરે કયો કાલે મને બાળક થાય તો મારા બાળકને મારે શું ખવડાવવું એમ જો
પૂજાબેન આ છે ને પ્રેમ ઈ એક મોહિત પ્રેમ, એટલે તમારા પ્રેમ થયો તો એ થવાનું કારણ કેવી ના રીતે? ના મારે પ્રેમ નતો થયો. મારે એક રાજકોટ મોરબીના ભાઈ છે. ઈ રાજકોટ આવતા જ આવતા હું કોમેડીમાં ગુજુ દેશી ધમાલ કોમેડી છે ને એમાં કામ કરતી હતી, બરાબર, એક્ટિંગ ને એવું બધું કોમેડી કરતી હતી. તો ઈ ભાઈને મારે ઓળખાણ હતી, એના મેં ધર્મના ભાઈ બનાવ્યા હતા, અશોક પટેલ કરીને છે ને ઈ ત્યાં અહીંયા મેંદ્રાનગરમાં રહે છે. તો ઈ ભાઈએ કરાયું તું મને. ઈ ભાઈ ને એક બાપુ છે એ બાજુનો ક્યાંકનો છે મોરબીનો, ને ઈ ભૂવો છે. પછી એ લોકો મને હારી જોઈ ગયા ને તો આને કોઈ કાંઈ હતું નહીં ને આના રૂપિયા ઈ લોકો ખાઈ ગયા હતા 7 કે 8 લાખ રૂપિયા, બરાબર. એ બાપુ છે ઘૂંટુનો છે એ બાપુ, અને એને મંદિર બધું બનાવી લીધું આની કરીને. પાસે મને એટલે મતલબ વાડા ભુવાઈ આની પાસેથી પૈસા લીધા છે, પછી આને તમને હલાડો કરાવી દીધો પરાયણે. હા, મને પરાયણે હલારો કરાવી દીધો ને મારી ઉપર એવું કાવતરું કરી નાખ્યું ને કે હું જે એને જોઉં, બીજા કોઈ ન જોઉં. મેં મારી એક્ટિંગ મૂકી દીધી, મારા ભાઈ મૂકી દીધા, મારા મમ્મી બીમાર હતા તો એને છોડી દીધા, બધું છોડી દીધું. અને એક મિનિટ પૂજાબેન, હું છે ને હવે તમને તમારું નામ બોલો તો. મારું નામ પૂજાબેન, સાચું નામ નથી, મારું નામ મંજુ છે, પણ ઓમ હું પૂજા તરીકે ઓળખાવ, પૂજા ઠાકોર તરીકે. સોશિયલ મીડિયામાં? હા, સોશિયલ મીડિયામાં પૂજા ઠાકોર તરીકે ઓળખાવ છું, બરાબર. અને એક મિનિટ પૂજા ઠાકોર અને ઉર્ફે મંજુ. ઉર્ફે મંજુ. અને આવી રીતે મને આ લોકોએ ફસાવી છે, બરાબર. એમાં 3 થી 4 5 જણા ફસાવવાળા છે. રાતના 3 વાગે અહીંયાથી મને રાજકોટની બજારમાંથી ઉપાડી ગયેલા, અને પછી મને હેનું ક્યાંય ની રહી નહીં, પછી મેં લગ્ન કરી લીધા એની હારે. પૂજાબેન મારી વાત સાંભળો. હવે એ થઈ ગયું, પછી આ જે ભૂવો છે એને આના પૈસા જે ભુવાએ લીધા હતા એનું નામ શું હતું? એ નામ મને ખબર નથી. ઘૂંટુનો છે, બાપુ તરીકે એનો બાપુ છે, દરબાર છે, જાડેજા છે. એ મને નામનું એની કઈ ખબર નથી. અને મારા ઘરવાળાનું નામ મનીષ આહિર છે, નંદાણીયા છે. મનીષ આહિર? હા, મનીષ આહિર. અને ઈ મારી એક આરે નથી કર્યું, મારી આરે પેલા 5 છોકરી આરે તો પેલા કરીને બેઠો છે. આવા કોઈ આરે લગ્ન કર્યા ને કોઈ આરે ફૂલહાર કર્યા ને કોઈ આરે શું કર્યું ને કોઈ આરે શું કર્યું ને એક 13 વર્ષની બાઈ છે ને એને 4 છોકરાની માં છે, એને આરે લગ્ન કર્યા હતા ઊંચા કોટડા. એનું નામ ભાવના. ભાવના? ઈ ભાવના કોરી છે. ઈ ક્યાંના છે ભાવના? ઈ મોરબીની છે ને એણે પહેલા મારા વિડિયો વાયરલ કર્યા હતા. મેં આનાથી મેરેજ કરું તો ને ઈ કે મારો ઘરવાળો, હું મારો ઘરવાળો. મેં તો કાયદેસર લગ્ન કર્યા કોર્ટમાં. અને એ જે લગ્ન મેં સટીમાં કર્યા છે ને એમાં પણ મારી સહી નથી. ઈ અશોકભાઈ એમને મેળે એ લોકોએ સહી કરે, હું ભણેલી નથી. અને એમને મેળે એ લોકોએ સહી કરીને મને લગ્ન કરાવીને હું અહીંયા ભાડે મકાન મેંદ્રાનગરમાં રાખી દીધું હતું. અને હું મેંદ્રાનગરમાં હું રહેતી હતી. મારો ઘરવાળો મને રોજ મારકૂટ કરતો તો, ઓલીના ફોન આવતા ને એટલે. ભાવનાબેન મોરબીના છે? હા, ભાવનાબેન મોરબીના છે. એનું આખું નામ શું છે ખબર છે? ઈ કાક ભાવનાબેન ઘાઘરિયા છે, ઘાઘરિયા કાક એમની અટક છે. હાલો મેં લખ્યું ભાવનાબેન મોરબીના ઘાઘરિયા. હા, અને ઈ રૂપિયા ઘણા, ઈ બધા 4-5 જણા છે ને ઈ આને હાવ લૂસી લીધો ગાયની ઘોડે ને. પછી ઈ બાઈ રહી ને ઈ આના ઘરમાં હતી 13 વર્ષથી, બરાબર. અને પછી એને છોકરા નહોતા થાય એમ, એટલે આ એના ભાઈબંધ હતા, ઘૂંટુવાળો બાપુ ને અશોક પટેલ. એટલે આને એને વાત કરી, એટલે અશોક પટેલે મને વાત કરી. મારે તો મેં લગ્ન કરવાના જ હતા. તો મેં છોકરો સારો જોયો તો મેં આ કરી દીધી. પછી આ લોકોએ મને કોર્ટમાં લગ્ન કરી દીધા. એટલે પછી અહીંયાથી મને એ લોકો લઈ આવ્યા હતા. મારા મમ્મીની તો અલગ રહેશે ને હું અલગ રહેતી હતી રાજકોટમાં. એક મિનિટ, મતલબ આપણે આ જે થયું પછી એમાં આ ભુવા ઘૂંટુના બાપુ? હા, ઘૂંટુના બાપુ જે છે ને ભુવા, ઈ બાપુ ઈ ક્યાં માતાજીના ભુવા હતા? એલી શાંતિ રાખ. ઈ હે ને ચેહરમાના ભુવા છે. અરે ચેહરમાં છે કે એવું કાક છે માતાજીને. અહીંયા મને રોજ આ લોકો લઈ જતા હતા મંદિરે. એમને ઘરે પોતે મંદિર બનાવ્યું છે. મારા ઘરવાળે જ ખુદ બનાવી દીધું છે. મારો જે ઘરવાળો છે ને મામાનો ભૂવો છે. હા, ઈ ક્યાં? ઈ આ જે મનીષ આહિર? મનીષ આહિર હે ને ઈ મામાનો ભૂવો છે. અને એને આખું નામ એનું શું છે? મનીષભાઈ આખું નામ? મનીષભાઈ આહિર નંદાણીયા. એમ નહીં, એના પપ્પાનું નામ મનીષભાઈ? પપ્પાનું નામ વિક્રમભાઈ નંદાણીયા. હા, મનીષભાઈ. હા, અને એના ભાઈનું નામ રાજુભાઈ નંદાણીયા. અને એક બીજો ભાઈ છે એનો ભરતભાઈ નંદાણીયા. અને વિક્રમ એના બાપનું નામ.
મનીષભાઈ વિક્રમભાઈ. હા, મનીષભાઈ વિક્રમભાઈ. હા. અને મને ખૂબ હેરાન કરે છે. હું જાતી તો હમણાં રહું, પણ મને હીરો હરખી રીતે રાખતો જ નહીં. કયો મને સાચવતો નથી. મારા મા બાપથી કોઈથી કાંઈ વાત નથી કરવા દેતો. બેનથી ની ભાઈથી ની રૂકી મારી બેનાનું નાનું તેનું તેણાનું મેણાનું એવું બધું દેતો હોય. અને મને ડેલામાં પૂરીને રાખે છે. અને અહીંયા ડેલો છે આપણે વાંકાનેર રોડ રહ્યો ને, તા મોરબીમાં ડેલો છે. અહીંયા ઓલી પડેતર જમીન આવે એમાં કાંક મારા હાહરો કાંક ચોકી કરે. કોઈક ભાઈની જમીન છે, કોઈક છે માથા ભારે એને, તો અહીંયા ચોકી કરે. અહીંયા ડેલામાં આ લોકો મને રાખતા હતા અને જે મજા આવે મારી યાર વર્તન કરતા હતા. બરાબર. તો હું મારે જીવ બચાવવા માટે હું આવતી રહી. આ શીખે હું 4થી વાર આવતી રહી હું. કયો અને ગાંજો દારૂ ને આવું બધું પીએ ને ઘડીક ભીયા લઈ આવે ને ઘડીક ઓલું લઈ આવે ને આખો દી મને કામ કરાવે ને પાણીનું કઈ સગવડ નહીં ને આવો ને તે ને એવું બધું કરતા. મામાના ભુવા જે મનીષભાઈ મામાના ભુવા છે ઈ આમ ધૂણે ને એવું બધું કરીને તમારી એરિયામાં મામાની યારે મામાની ઓલી આ ચલમ પીએ તો મામો પીએ ને. હા, બિસ્ટોલું પીવે ને એવું બધું કરે. પોતે પીવે અને મને કહેશે તું એ પી, તું એ મારી બાયડી એટલે તું એ પી. પછી હું ન પીવું ને તો મને મારે. અને એકવાર તો મને 5 મહિના પેટ હતું તો મને મારીને પગ ફ્રેક્ચર કરી નાખ્યો હતો ને સાહેબ. તો હું રાતના 3 વાગ્યાની નીકળી હતી અને ખાણામાં હુઈ હું ખટારામાં બેહીને કચ્છમાં ગઈ હતી. એના લખાણે મારી પાસે પડ્યા હતા. મારા ફઈના ઘરે ને મારા મોટા બાપા છે ને એને પાછી મને કોર્ટમાં લખાણ કરીને મને મૂકી હતી. વળી પાછું એને મારી યારે આવું કર્યું. બરાબર. એમની તો હવે મનીષભાઈ ને આપણે આ મામાના ભુવાને આપણે સમજાવી એટલે આ પ્રેમ મનીષભાઈએ કર્યો તો કે મામાએ? ઈ જ નહીં ખબર. મામાએ કરો તો મનીષભાઈ કરો તો ઈ આને કાંઈ ખબર જ નહીં પડતી ને અત્યારે. તમને જે કાંઈ આમ પ્રેમમાં ફસાવવા માટે કોઈ મામાની વિધિ દોરા ધાગા એવું કઈ બાંધતા? એવું તો તમે કયો એવું તમારે મારી કને પ્રૂફ પડ્યું છે. હજી લગી દાણા પડ્યા છે. બધું પાણી પાયા છે મને મંત્રી ને પછી અહીંયા ક્યાંક આમણે ક્યાંક માતાજી છે અહીંયા ભુવા કાન લઈ ગયો તો પછી આ બાપુ રહ્યો ને એ તો મને અખંડ એવું જ કરતો મારી ઉપર. ઘૂંટુવાળા બાપુ? હા, ઘૂંટુવાળો બાપુ તો મારી ઉપર અખંડ એવું જ કરતો. જ્યારે બોલાવે ને ત્યારે 6-7 હજાર રૂપિયા લઈ લે ને ધુહાડા ને એવું બધું મરચા ને એવું બધું વારે ને આવું બધી વિધિઓ કરતો મારી ઉપર. ને કપડાની જોડી મહાણા મૂકવા જાય ને આવું બધું કરતો. મને હાવ હે ને ગાંડા જેવી કરી નાખી. અત્યારે હું 1.5 મહિનો થયો નીકળી હોઉં તો કાંક મગજમાં હવે આવ્યું મેં મનસુખભાઈને ફોન કરું એમ. અને અત્યારે એ લોકો આવ્યો છે મને ધમકીઓ દે હેરો. મને કે હું મરી જઈશ, હું આમ કરીશ ને તું નહીં આવ ને તો મારા તારા સિવાય કોઈ નથી. મેં કે આટલી રાંડું છે આટલી જણિયાને તું લઈને બેઠો છો ને હવે તું મને એમ કે મારે કોઈ નથી એમ. અને ઓલી ભાવના છે ને એ 30-35 લાખ રૂપિયા તો ઈ ખાઈ ગઈ છે. બરાબર. અને એણીએ કેસ કર્યા છે એ બધા મેં એના ઉડાડ્યા કેસ કર્યા હામાં કેસ કરીને. એ પછી એક આપણે જે ખેડા ગામના બાપુ છે ને એમની પાસે જઈને એના કેસ ખેંચાયા પાછા. તો એને કેસ પાછા લઈ લીધા ને ઈ બાઈ છે ને એણીએ મને એટલી વાયરલ કરી નાખી છે ને કે હું ક્યાંય અત્યારે મારા ગ્રુપમાં મોઢું બતાડે લાયક નથી રહી ગયો. એના વિડિયા એને વાયરલ કર્યા હોય એ વિડિયા છે તમારી પાસે? હા, મારી કને છે ને એની વાયરલ કર્યા એ વિડિયા છે. પછી બીજું 3-4 જણી રાખીને બેઠા ઈ છે મારી કને ફોટા. ઈ બાઈના ફોટા છે, મારા ઘરવાળાના ફોટા છે. અને એ હાલમાં ઈ લોકો છે ને મને મારવા જ માંગે. સમજી લો ને બધા ભેરા થઈને મનમાં નાખે ને તો ઈ લોકો ફસાય નહીં. એના કારણે હું અત્યારે ભાગી આવી છું. નથી મને ક્યાંય પ્રોગ્રામે ક્યાંય નથી કરવા દેતા. બરાબર. પ્રોગ્રામ બધું થઈ કે કાંઈ તકલીફ ના પડે. મારી વાત સાંભળો કે અત્યારે છે ને 100 નંબરમાં જ્યાં નજીકમાં હોય ત્યાં તકલીફ હોય ત્યાં ફોન કરી દેવાનો. 100 નંબરમાં કેમાં 100 નંબરમાં ઈ કંટ્રોલ નંબર છે. જે નજીકમાં 100 નંબર પડે ત્યાં કંટ્રોલમાં ફોન જાય. હા. અને પછી આપણે જે વિસ્તારમાં રહેતા હોઈએ ત્યાંના પોલીસ સ્ટેશનના નંબર રાખવાના. કાંઈ તકલીફ પડી એટલે તરત રિંગ કરી દેવાની. 181 માં રિંગ કરી દેવાની. અત્યારે તો મને ધમકીઓ દે છે. મારા એક બીજા ભાઈ છે ને ધ્રમના કરેલા રાજુભાઈ, એ એક્ટર છે જુનિયર નરસ કનેડી. એના ભેર હું પેલા ડાન્સ કરતી. બરાબર. સન્ને લતાના રૂપમાં. તો એને બિચારાને ધમકીઓ દે છે કે તું કે મારી બાયડીને તે હંગરી છે ને તે આમ કરું ને તેમ કરું ને એવું બધી ધમકીઓ દે એને. પૂજાબેન આમાં તમારે થોડીક તાકાત રાખવી પડશે. કેમ કે આની અંદર થોડુંક તમને ધાક ધમકી એવું કરે પણ તમે આમાં સહમત રહેજો, થઈ જશે સારું. અને તમારા ઘરવાળા મનીષભાઈ મને નંબર આપો મામાના ભુવાના. અને મને ઓ વિડિયા જે ઓલી બાઈએ વાયરલ કર્યા હતા ઈ, પછી તમારી વિરુદ્ધમાં બીજા જે કઈ ફોટા મૂક્યા હોય, બીજી એની પ્રેમિકાઓ હોય, આ મામાએ જે પ્રેમ કર્યો ઈ,
પાછો કચ્છનો મામો ને? કચ્છનો મામો નહીં, અહીંયા ક્યાંક ઉખેડા ક્યાંક ગામ છે ને અહીંયા બેઠા છે, મોજીલા મામાનો ભૂવો છે. ભૂવા શું આ બધા નાટકીય છે ને આવી રીતે છોકરીને ટાઈમ પાસ કરીને શોષણ કરીને મૂકી દે. બરાબર, બાયડીને રાખવી અને પોતાની બીજીને રાખવી કેટલું ગલત છે. આપણે ઘર બાંધવાનું એક જ વાર હોય મનસુખભાઈ, ઘડી ઘડી કાંઈ આ ઢીંગલી રમત છે તો આપણે ખેલીને મૂકી દઈએ એમ. કાંઈ વાંધો નહીં પૂજાબેન, ટેન્શન ના લ્યો, બધું સારું થઈ જાય. ચાલો એ વાત બધું મારો જો પરિવાર છે ને હાવ ગરીબ છે મનસુખભાઈ, તમારી હેલ્પ કરો ને તો આવડો કા મારી જિંદગીમાં નીકળી જાય ને, નકર કાંક મારો જીવ લઈ લેશે ને મારા પરિવારને ધમકીઓ દેશે ને મારી મમ્મી ઉપર બધા ઉપર હુમલાઈ કરાયા એમને. બરાબર, પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે આમની વિરુદ્ધમાં કે ભાઈ આવું મારી પાસે? કાંઈ નથી આપ્યું રાજુભાઈ, મેં કાંઈ આપ્યું નથી. મને એટલી છે ને કોઈ શક્તિ જ નહીં, એટલી બધી હિંમત જ નહીં રહી. સમજી લો તમને મારી નાખવાની એવી દહેશત હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દેવી જરૂરી. એ કાલે હવે કાંઈક કરીશ. હવે અત્યારે તો હું હે ને રસોડામાંથી હાલી આવું પૂરી, તો હવે કાલે કાંઈક કરીશ. હવે કોકની માહિતી. મને મામાના ભુવાના નંબર આપો ને. હા આપો, હાલો હાલો બોલી જાઓ. ઉભા રહેજો, મને એ મોઢે તો નથી આવડતું. તમારો ઓલો ભણ્યા નહીં ને, જો તમે પૂજાબેન દુઃખ લાગે માફ કરજો, તમે ભણ્યા નહીં ને એટલે આ ભુવાની રવેડે ચડ્યા તમે. જો ભણેલ હોત ને, ભણેલ તો તમને નોકરિયાત કે કોક શિક્ષિત ભણેલ ગણેલ એનો ઘરવાળો મળત. સાચી વાત છે મનસુખભાઈ, પણ શું કરે રવાડે નથી ચડી, પણ આને આ લોકો હે ને આવી રીતે મને કરીને ફસાવી. સમજ્યા? જે શિક્ષિત ને ભણેલ ગણેલ વ્યક્તિ હોય ને ઈ જેવા તેવા હારે પડે જ નહીં. પેલી તમને એક વાત કરી દઉં. સાચી વાત છે તમારી. ઈ એની કેટેગરી જોઈ, એનું ભવિષ્ય જોઈ. ભણા એવારું કોણ હોય અત્યારે તો હે ને, તમને ખબર છે કે હવે નીકળ્યું. પેલા તો ક્યાં ધરતીકપ થયો તે અહીંયા ભણતી હતી, હું 3 ચોપડી ભણેલી છું. ધરતીકપ થયો ને તો બીકની મારી પાસે ભણવા ન જતી. સમજ્યા? કચ્છના છીએ અમે. ઈ તો તમારી ભાષાથી અમને ખબર પડે ને, ઈ કોઈ ટેન્શન લીધા જેવું નથી. ઓકે, હવે તમે મને છે ને આ નંબર કોનો છે તમે જે ફોન કર્યો ઈ મારો નંબર. ઓકે, હવે મને ખાલી ભુવાના નંબર આપો ને, મામાના ભુવાના, મનીષ મામાના નંબર. ઉભા રહેજો, ચાલુ રાખજો. હાજી. નવ કરો મનસુખભાઈ. હે 9. હા 9 કર્યા. હાલો 3 4 5 6 7 8 9 10. ઓકે હાલો, હવે આ થઈ ગયા. હું એમને ફોન કરું છું. હા આ નંબર. તમે કઈ ડરતા નહીં, કઈ જરૂરિયાત પડે મને રિંગ કરજો. હા, અને કઈ એવું કઈ ગભરાઈ જવું કે એવું કઈ હેપતાઈ જવાની જરૂર નથી, કેમ કે અત્યારે આપણી સરકાર એવું લાગે તો નથી જીવવા દેતો, કામ ધંધો કરીને ખાઈ છે ને તો ખાવાય નથી દેતો રહ્યો. કાંઈ વાંધો નહીં, ચાલો કઈ ટેન્શન ન લો, બધું સારું થઈ જાય. કઈ ઉપાધિ ન કરો. બને ત્યાં સુધી એવું લાગે તો આપણે નજીકના પોલીસ સ્ટેશન કે એવું કઈ હોય તો તમને એવું લાગે તો રિંગ કરજો, નહીતર 100 નંબરમાં રિંગ કરવાની. કા નજીકનું પોલીસ સ્ટેશન હોય, તમે જે વિસ્તારમાં રહ્યો છો ને એ કોઈને કહેવાનું નહીં હું ક્યાં રહું છું. હા, એટલે તમારું લોકેશન કોઈ નહીં આપતા, એટલે તમારે બીજું કઈ તકલીફ ન થાય. કેમ કે આ શું છે કે પોતે પોતાની મોજ મસ્તી માટે, પોતે પોતાની હવસ માટે થઈને અત્યારે જે છોકરીઓ છે ને શિકાર બને છે. સાચી વાત છે બાપુ. હા, તમારે આમાં જે પુરુષ છે ને એ આવી રીતે આવા વાંદરપાના કહેવાય. એટલે ઈ છે ને આવડિયા ને બીજી ને ત્રીજી એવું જ કર્યું ને આને. હું છઠ્ઠી તો હું 4-5 જણ્યું તો પેલા એને મૂકી દીધું લગ્ન કરીને. બરાબર, અને હું છઠ્ઠી હું એને કાંઈ તો ના લો, મને ફોટા ને એવું મોકલો, આમાં બધા પુરાવા મોકલો. હાલો. હલો હલો મનસુખભાઈ, ફોન કર્યો તો એને? હા ફોન કર્યો તો બેન. હા શું કીધું? હા, હવે એમાં એવું છે કે બિચારો રોવા જેવો થઈ ગયો, ઓલું કરવા માંડ્યો. અરે એ તો હવે બધું થાય ને, 2 વર્ષથી લઈને ભાગી ગયો છે બીજી તો બધું કરે. હવે ઓલી મારા હાહરાને મેં ફોન કર્યો તો ઓલી બધું લઈને ભાગી ગઈ છે. પેલા દાગીના ને કાંઈક પૈસા ને બધું લઈને વહી ગઈ છે, એટલે હવે રખડતો થઈ ગયો. ઈ વાતમાં કોન્ફરન્સમાં તમે એની હારે, હું કોન્ફરન્સમાં લઉં, તમે આ બધી વાત એની હારે કરશો? હું એની હારે કરીશ, પણ એ મારું લોકેશન લઈને જે ગામથી લોકેશન તમારે ક્યાં લોકેશન માંગી છે? ના લોકેશન નહીં, હિરોઈન હે ને અહીંયા મારી કન પોગી આવ્યો હે, ઈ ઓરે ક્યાંક જ અહીંયા ક્યાંક રખડે હેરો. મારા મેં લોકેશન નાખ્યું ને અહીંયા ક્યાંક ચોકડીએ છે, એટલે મેં ફોન બંધ કરી દીધો. ઈ મને હે ને તમને ખબર નહીં સાહેબ મારી નાખશે.
મેં તમને લખાણ મૂક્યા ને કે હું 3-4 વખત એની કને આવું લખાઈને ગઈ છું, બરાબર, તો એ રાંડું નથી મૂકતો. તમે જુઓ તો એની સાબુતી કેવા પાછા મારા વિડીયો વાયરલ કરે લખીને. તમે એમાં વાંચો તો ખરા કે કેવો કોકની ઇજ્જત ઉપર ન ઉતરાય એમ. પોતાનો જે ઘરનો માલિક હોય કોઈ દી આપણી બાયડીને આવું કરે ખરો? પણ એમ નહીં, તો તમે 2 મિનિટ આપણે એક કામ કરો ને, ઉભા હું આમાંથી ફોન કરું, તમે ચાલુ રાખો, બીજામાંથી હું ચાલુ કરું. હા તમે ચાલુ રાખો. એટલે એને આપણે છે ને આમાં બધું પાકું કરવું પડે, નકર આ શું છે કે સાચું ખોટું બોલે. ઈ સેજ ઈ બધાને અહીંયા હું જ્યાં રહું છું ને અહીંયા બધાને ખબર જ છે, ઈ સેજ નાટકીયના પેટનો બધું બોલશે, તમારા કને રોશે, બધું કરશે, કારણ કે હવે ક્યાંય નો રહ્યો નથી, તો હું શું કરું હવે? હા ઈ તમે સાચા છો બેન, પણ મારે શું છે કે આપણે એના માટે વેરિફિકેશન કરવું જરૂરી છે. કાલે એમ ન થાય કે આ વાત છે ને દમ પકડની છે, એટલે હમણાં નહીં તો રોશે. ઈ અત્યારે મને ફોન આવ્યો તો એટલે મેં સ્વિચ ઓફ મોબાઈલ કરી નાખ્યો. એ તો મારી પાસે રોય છે. ચાલુ રાખો. હા હાલો ભાઈ મનીષભાઈ, આ જો આપણે મને મીનાબેન નો પૂજાબેન, હા પૂજાબેન નો ફોન ચાલુ થયો, વાત કરો. ચાલુ રાખો, હાલો વાત કરો. હવે આ પૂજાબેન એવું કહે છે કે ભાઈ અત્યારે ઓલી છોકરી જે તમારી કોક રખાઈ હતી એ બધો સામાન લઈને વહી ગઈ. અત્યારે નહીં, મેં તારા બાપને કીધું, તારા બાપને અત્યારે જ ફોન કર્યો, મારા રેકોર્ડિંગ પડી, બરાબર. તારા બાપે એમ કીધું કે આજ 15 દિવસ અહીંયા લઈને વયો ગયો છોકરી, બરાબર, એ બધું લઈને ભાગી ગઈ. તમારા બાપાને ફોન કરો, અને તમારા બાપે મારામાં કેટલા બધા માણસો સાંભળવા વાળા છે, અને તમે હવે ક્યાંય ના નથી રહેતો. મને તો યાર જીવવા દ્યો. તમારે તો રાંડું તમે મૂકતા નથી, બરાબર. તમારે રાંડું તો તમારથી મુકાય નહીં. મને કોક કમાઈને તો ખવડાવવાનું જોઈ તો ખરું ને. ભાઈડા હોય ને ભાઈડા હોય સેક્સી વિડિયોની વાતો કરે. મને ખોટો ન બોલતો હોય ને, હવે છે ગાંધીનગર પહોંચી તો રાતે ખોટું જરાય ન બોલતો. હું તને કહી દઉં છું મનોજ ભાઈ, અમે જરાય ખોટું ન બોલતો, નકર અત્યારે રાતે મારે ગાંધીનગર જવું પડે અને પોલીસ સ્ટેશને જાય અને હું દવા આપી કે આ લોકો મને જીવ જ નહીં દેતા એમ. અને ખોટા તો મારા ભાઈને તું હેરાન કરશો કે તમે હંગરી છે ને એમને તું ખોટા મારા ગ્રુપ વાળાને તું હેરાન કરશો તો તારો એનો મતલબ શું? તું મને કે ને જે કેવું હોય, હે તું મને કે ને તાર રાંડુ કેટલી છે, પેલા તાર રાંડુ કેટલી છે તું હાજુ બોલ. એમની ભાવના તે બાયડી નહોતી બનાવી, તાર બાયડી નથી એની હારે તે મૈત્રી કરાર નથી કરેલા, એની હારે તે મૈત્રી કરાર નથી કરેલા. મારી પાસે સાબુતી છે તારી, અને કેતો હોય ને તો હું ભાગ લઈને મોરબીમાં જઈને ગોતીને તારી પાસે લઈ આવું, બરાબર. તે કેટલી એની જિંદગી બગાડી છે. એમને તું જરાક મારા પોસ્ટર, એમને હું તો એક્ટર હતી જ અને સૌ, બરાબર, અને તે મારા પોસ્ટર જોઈ લીધા એટલે તું કોકને ધમકી દેવા માંડ્યો હે કે આમ કરી નાખી છે. કાંઈ તારાથી ન થાય, તારે જાખીઓ મારવાની માર દે, બરાબર. બાકી મને લુખી ધમકીઓ મને ન દે. એ બધું થાય, એ એક્ટર હોય ને એને બધું થાય, બરાબર. એ પોસ્ટર બને બધું બને. પોસ્ટર વગર કોઈ સિંગર ને કે એક્ટર ને ઓળખે નહીં. તે મારે બધું મુકાવી દીધું છે. તો મને ક્યાંય કામ નથી કરવા દેતો, જીવવા નથી દેતો, તો મારે શું કરવાનું હવે? મરી જવું? તાર રાત ભાગી ગઈ, બરાબર. એમાં હું શું કરું? કેટલા લાખ રૂપિયા લઈને ભાગી ગઈ. હાવ સાચું બોલતા ને ખોખાર મેળીની સોગન છે. મારે અહીંયા આખન જોત આલે છે. તું એની સોગન ખાઈને કે મેં આટલા રૂપિયા એને ખવડાવી દીધા. તારું ગેરેજ બંધ કરાવી દીધું, તારી દુકાનો બંધ કરાવી દીધું, તને ક્યાં ધંધો નથી કરવા દેતી. મારા વિડીયો વાયરલ કરે છે. તો તું ક્યાં મરી ગયો છો? બાયડીને તું વાયરલ કરાવે ખુદ સેક્સી વિડીયોમાં. મારી કારણે તું ફેક વાયડી બનાવી સેક્સી વિડીયો નાખશો કે તારે સેક્સી કે ફિલ્મ બનાવવી હોય તો મારી પાસે આવ, હું તારી સેક્સી ફિલ્મ બનાવી દો. આ તું ભાયડો કહેવાય? તું તો હરામીના પેટનો છે એટલે તું બાયડી ના બોલે છે. ના મારી કારણે બધી સાબુતી છે. મેં મનસુખભાઈને મૂકી છે. મેં મનસુખભાઈને કીધું ભલે મારી તો બદનામી થશે, હું તો મરી જ જઈશ, પણ ફેરી તારી એ થવી જોઈએ ને. તને દુનિયામાં ઓળખવો જોઈએ ને કે આ માણસ કેવા છે. તમે 4-4, 5-5 જણિયાની જિંદગી બગાડો છો. બેટી પેલા કોઈ એકાધાનો બનીને રહ્યો, કા મારો બની જાય, કા ભાલી નો બની જાય, કા ઓલી કિરણ નો બની જાય. 4-4, 5-5 જણિયો નો રખાય. અને તું મને ધમક્યું દે કે મારી નહીં તો કોઈ નહીં એમ નહીં, તું મારી નહીં તો કોઈ નહીં. એટલે શું અહીંયા તું મારા બાપના ઘરે રૂપિયા ભરીને લઈ આવ્યો હતો, તે તો કાવતરા કરીને ફસાવી
ખવડાવી છે અને કેટલા ભૂવા કને તું મને સો ખવડાવ્યું છે ને મારી કને સાબુતી પડી તું મને ગાંજા પી મારતો હતો બરાબર તને શરમ નહોતી આવતી ડેલામાં બંધ કરી રાખતો હતો તને શરમ નથી આવતી મને જબલામાં અંગાડતો હતો ત્યારે તને શરમ નથી આવતી એમને તું પાછા મનસુખભાઈ કને રોસો ધૂતપડા કરશો તું ભૂજાયો હતો ત્યારે મેં સુયારે કેટલો ધૂતપડા કરીને મને લખાણ કરીને લઈ આવ્યો હતો વકીલના લખાણ છે મારી કને રાખવાવાળાના સાંભળો ભાઈ બેન પૂજાબેન એક મિનિટ બોલો માં એટલું બધું બોલો ભાઈ મને મનસુખભાઈ આ રમીના પેટનો છે આને કેટલાની જિંદગીની માં ચોદી નાખી છે તમને ખબર નહીં બધી ભાઈ એમ કહેતા હોય ને તો તમારી કાન લઈ આવે અને ઓલી ભાવલી છે ને એને તો 4 છોકરા મુકાવીને આને કોથરી મારીએ બગાડી નાખી છે મારે અત્યારે કોથરીની દવા ચાલુ છે મોરબીની અંદર અને ઓલી ભાવલી છે ને એને કોથરી કઢાવીને આને વેચી નાખી 3 લાખમાં જૂનાગઢના દવાખાનામાં મનીષભાઈ તમે સાંભળો હા કોથરીઓ કઢાવીને વેચીને બદનામીઓ કરે છે આને સજા મળવી જોઈએ નકા પછી અને મનસુખભાઈ તમારથી નો થાય ને તો હું કાર્ય કરું કેમ કે હવે મારાથી સહન નથી થાય એમ ગતિ મારા ઉપર કરી ચૂક્યા છે બધા કેમ કે મારા મા બાપનો સહારો નથી મનસુખભાઈ હું એકલી છું અત્યારે અને એને ખબર છે મારો હાથ એને કેવી રીતે પકડ્યો છે આમ મને બદનામ કરવા માટે બધા એને પડાવાય હું તારા ઘરમાં હતી ને તે નહોતી કરતી હવે હું એકલી આવું છું ને તો બધું કરીશ એમ નહીં હું તારા ઘરમાં રહેતી તેને મને તું ફોને નહોતો રાખવા દેતો બરાબર હું 1.5 મહિનોથી આવી તો હવે મારે કાંક તમારા પેટનો ખાડો પડશે ને પૂરો પડશે ને મને કોઈ ભાઈડો મેં થોડો રાખ્યો છે અહીંયા મને કોઈ કમાઈને દેવા વાળો કે મારા માવતર બેઠા છે મને કોઈ હાચવા વાળા કે મારા ભાઈઓ છે મને હાચવા વાળા મને હા વાત થઈ ગઈ આમ ન કરે અને હવે મારી વાત સાંભળી લે તું જે કરવા માંગતો ને હું તને કરી દેવા તૈયાર છું બરાબર હવે તું મને આજે નથી જોતો અને તું મને કાલે નથી જોતો તારે મને મારી નાખવી હોય તો ભલે અને તારે મને જીવાડી હોય તો ભલે આટલા દી તો પૂજા સહન કરતી આવી એટલે 2.5 વર્ષ થયા મનસુખભાઈ 2.5 વર્ષ થયા હું કેવી જગ્યા ઉપર રહેતી હતી ને અહીંયા આવજો હું તમને બતાવીશ કે મને એ લોકો હવે પૂજાબેન કરેલું છે પણ હજુ આપણે વેચો તો કે ચોરી ખોટી નથી આ વધારે આપણે એનો બાપ એને સપોર્ટ નથી કરતો એનો બાપ ખુદ એમ કહે છે મારે કાલ મનસુખભાઈ રેકોર્ડિંગ પડી છે અત્યારે હાલ જ મેં વાત કરીને બાપ આરે એનો બાપ જ એવો કહે છે કે એ 15 દિવસ નીકળી ગયો છે ઘરેથી એ ખબર નથી એમાં નહીં જે તમે જાણો નહીં જાણે સામે એટલા મારામાં તો મારે કેમ મનસુખભાઈ જાવું હું આજે જવા તૈયાર હું કાલે જવા તૈયાર હું ત્રાસ દે મને મને ત્રાસ દે છે મનસુખભાઈ પૂજાબેન બોલોમાં બે બોલોમાં હવે 1 મિનિટ હવે પૂજાબેન આપણે આ ભાઈ અરે ભાઈ હું નામ મનીષભાઈ અરે તમારી ઈચ્છા છે કે નથી આવી રીતે કરે તો ઈચ્છા કેમ હોય મનસુખભાઈ તો હમણાં મારી ફ્રીના ઘરેથી મને કેટલા 5 મહિના પહેલા લખાણ કરીને લઈ આવ્યો તો વકીલના લખાણ રાપરના લખાણ પડ્યા મારી પાસે તોય મને એવી રીતે કરતો હતો અને મારા મારી બેન છે ગાઢ છે મને બોલાવતો નથી અને 4 વાગ્યા સુધી મને જગાડીને બોલવાનું ખોરાકી પૂરી નથી કરતો એનો ભાઈ છે ને નાનો એ મને કિલો લોટ લઈ આવીને દઈ જાય ને હું 5 દી હલાવું અને 4 જણાનું હાજે રોજ રાંધું છું છોકરી વેરતી રહી હવે મારી વાત સાંભળો ના અને ઓલી ભાવલી છે ને પેલા તો એને એમ કહ્યું કે ઓલી ભાવલી રહે ને એને હાજર કર મારી કને હું આવા તૈયાર જ છું અને ઓલી જે કિરણ રાખીને બેઠો ને એને હાજર કર અને જે 13 વર્ષ ને ગાડીમાં છોકરીને બળાત્કાર કર્યો ને એને હાજર કર 3 જણીઓ મારી પાસે લઈ આવે ને તો હું જવા તૈયાર છું છોકરી મારો ફોન હોય તોય ઈ તો નાટકીયાનો પેટનો હમણાં કાલે જ તો દાગીના લેવા લઈ ગયો તો પ્રમદીજ મને ફોન નતો આવ્યો પ્રમદીજ આ તો હું રસોડામાં ગઈ હતી બેટી મારો ફોન બંધ હતો બરાબર એમ નહીં તને તો ખબર જ છે નહીં તમને તો ખબર જ છે કે આ તો ઈ કમાઈને ખાઈ લે છે કઈ મરી તો હું નહીં જવાની એમ અને તું એમ કહેતો હોય કે હું તને મારી નાખું ઈ તો હવે હવે રેકોર્ડિંગ વાળા તું તો હવે કેક ને ચોદું રમાડ તું તો ભાલીના ખોરામાં માથું રાખીને રોતો તો મને લગ્ન કરીને લઈ આવ્યો ત્યારે તો ભાલી અરે વિદ્યા કોલ ગયા હતા તો ભાલીનો ફોન ઓટોમેટિક મારા હાથમાં આવી ગયો ને ભાલીએ કીધું કે હું એની 13 વર્ષથી બાયરી છું એ કે 13 વર્ષથી પૂજાબેન વાત કાપી નાખો હવે મારી વાત સાંભળો તમારે બેયને જિંદગી જાય એવું છે કે ન જાય એવું નથી જાય એમ રાજુભાઈ આમાં મારી મનસુખભાઈ જિંદગી જાય એમ જ નહીં આ રહ્યો ને 1 નંબરનો ભળવો એક મિનિટ ભાઈ મનીષભાઈ બોલો માં મનીષભાઈ હવે જો મનીષભાઈ મુદ્દો એવો છે કે આ પ્રેમ જયારે કર્યો ને ત્યારે આપણે આપણી રીતે કર્યો હોય હવે અત્યારે જે આ બંબાલ ઊભી થઈ છે એમાં અત્યારે પ્રેમ જેવું કાંઈ મને લાગતું
નથી. એટલે મુદ્દો એવો છે કે થોડાક દિવસ જાળવો. મનસુખભાઈ મેં દિલથી પ્રેમ કર્યો. ના મારી વાત સાંભળો મનસુખભાઈ, પ્રેમ એને નથી કર્યો, મેં પ્રેમ કર્યો છે. મારે હું તમને કહું કે કોમેડી એક્ટર હતી, મારા ફોટા બધા હારે હોય બરાબર. એ મને આજ દી લગી જીવવા નથી દેતો. મારા ફોટા આખી ઇન્ડિયા હારે હે, આખી ગુજરાતી બધી લાઈનમાં જેટલા હીરા હે ને બધા હારે મારા ફોટા છે. તો એ મારા ભાઈડા નો થઈ ગયા હોય મનસુખભાઈ, એ મારે ખાલી એક્ટિંગ બતાવવાની હોય એ લોકોની. અને કોઈની બાયડી ન બનાવે તો વિક્રમ ઠાકોર ની બધા પિક્ચરો બનાવે છે, તો તેની બાયડીયું વેલ્યુ ઘર છોડીને આલી ગયું હોય. કાઈ વાંધો નહીં, બધું સંભળાવે, એને ખબર હતી તો એને મારાથી આવું ન કરાય ને. આ તો આ ઓલો અશોક પટેલ ની બધે મને ફસાવી દીધી. એમ પ્રેમ તો મેં કર્યો તો એને નથી કર્યો. એને તો ખાલી મારે ટાઈમ પાસ કરે, મારે ભેરે કોઈ હારી મને મનસુખભાઈ સૂતો નથી, હું તો કોઈ કિસ નથી કરી એને મને. ઓલી હારે કેવી બથ્થું લઈને બેઠો હે જુઓ તો ખરા. અને મેં કોઈ એની ગાડીમાં હું એને ફરવા એક પાડવાનથી લઈ ગયો હતો ને તો મને કેટલા મેણા દેતો હતો. મને કે તું તો ઈ કે મારી જિંદગી બરબાદ કરવા આવી છે એટલે જો એને મૂકી. અને હમણાં પાર્સલ લઈ આવ્યો ને બરાડાનો, તે બરાડો કોકને દી આવ્યો ને મને અહીંયા જેવું તેવું બોલતો હતો. અને મને કે તને તો મારીને ખારમાં નાખી દેવાની છે. હવે મારી તમે કેવા થાઓ ને એવા જોઈએ. મારી વાત સાંભળો, આંગળી ઘી કાઢીને તે ટેડી જ કરવી પડે મનસુખ. ઓલા મનીષ પણ તમે મારી વાત તો સાંભળો. એટલે તમે બે ચોટી પડ્યા કઈક મારી વાત. બોલો. હું કઉ છું એમ કઉ છું, તમે એટલું બધું બે આમાં કઈ સમજાય નહીં એવો દેખાડો થઈ પડ્યો. હું એમ કઉ છું પૂજાબેન કે હવે તમને હેરાન નો કરે ને કાંઈ પ્રોબ્લેમ નો થાય ને તમને કાંઈ, તો પોલીસ મારફત ચાર વાર હું જઈ ચૂકી છું. એકવાર તો મારો એને 5 મહિનાનું બાળક પાડી નાખ્યું છે. અને મારા બધા ઘરના પરિવાર મને આજ સાથ નથી આપતા આના કારણે. અને હવે હું એના ઘરમાં જાઉં ને તો મારો પરિવાર મરી જાય એમ છે ટૂંકો ખાઈને બરાબર. એની મારે આયરમાં લગ્ન કરવાથી મારા ભાઈઓ નથી ઉતરતા. મારા ભત્રીજો ને મારા ભત્રીજી ને બધા જ વાંધા છે. કેમ કે મારા ભૂલ હતી કે મેં આવા માણસનો હાથ પકડ્યો. ભાઈ કાંઈ વાંધો નહીં. હવે તમે એક કામ કરો, થોડાક દી 2-5 દી હમણાં તમે પહેલા ઠંડા પડી જાઓ, વિચારી લ્યો, પછી આપણે નક્કી કરી લઈએ. પછી એવું લાગશે તો આપણે કોશિશ કરશું. હાલો અત્યારે વાત કાપી નાખો. હાલો સુઈ જાઓ. રાજીપે ઘરે જાય અને મરી જશે ને તો મને કઈ નહીં થવાનું. એટલે જ મેં તમને ફોન કર્યો મનસુખભાઈ. નંબર તો તમારે મારા કને કેદવાના તમારો નંબર છે બરાબર. પણ મેં તમને એટલે જ ફોન કર્યો કે આને સમજાવો, આવું કોઈની દીકરી ઉપર ત્રાસ ન દેવાય. અને એના બાપને એટલું બધું છે ને 2 નંબરના બધા ધંધા કરે ને તો કોઈ આને સપોર્ટ કરવા તૈયાર નથી. એના ભાઈઓ કે એના બાપ ક્યારે સપોર્ટ ન કરતા હોય. આપણા બાપ ભાઈઓ બધા હરખા જ હોય. એના ભાઈઓ છે ને 2, એને મકાન છે, આને બધું એવી રાડ રહીને એને ખવડાવી દીધું બધું. અને મને તો ખાલી વગર ચપલે ને વગર એમને રાખે છે. અને મને ગાડી ઉતારવા હોત લઈ જાય, મેં કડિયા કામ કર્યા, બધું કર્યું. આના ભરવા હારું થઈને મનસુખભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ. મનીષભાઈ સાંભળો પેલા તમે ખોટું હે ને મારી મેલેથી અગર ને મારું હે ને જેથી કેસ કરવો હોય ને તેથી મારું આખા શરીરનું રિપોર્ટ પણ કરાવી હગો બધાય. અને આ મને નાખવું. હમણાં કાલે જ ફોન આવ્યો તો મને ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો નાખે ને એવું બોલે કે સેક્સી વિડીયો બનાવવો હોય તો મારી પાસે આવતું. સેક્સી કે તું ફિલ્મો કે બનાવી હોય તો મારી પાસે આવો તો સેક્સી ફિલ્મો બનાવી દે. આવું બોલે તૈડી ને ઈ ધણી કહેવાય. હવે મારે પૂજાબેન મારે સાંભળો જો. ના હવે મારો મનીષ હવે મારો કેળો મૂકી દો તમે. અને તમે શાંતિ મને જીવવા દો ને. હવે આમાં ઘણું વધી જાય. કોઈને ધમકીઓ ન દો બરાબર. મારા ગ્રુપ વાળાને કોઈને હવે ફોન કર્યો ને તારો એટલે તું જો કેવું થાય છે. મારી વાત સાંભળ પૂજા, ગ્રુપ વાળાને કોઈને હું કઈ કહેતો નથી બરોબર. ના તે રાજુભાઈ ગરીબ નથી, હું એની પાસે નથી. તું રાજુભાઈને શું કામ એવી ધમકી દેશો ભાઈ? હે પૂજાબેન રાજુભાઈને એવી ધમકી કેમ દેશો? ઈ આમાં એવું છે મારા ભાઈ કે પ્રેમ જ એવો કર્યો છે એટલે આમાં તારો વારો આવે એવું છે નહીં. અને તો એને મકાનમાં રાખી છે ને એને ભેરા જઈને હું જઈને જા. પૂજાબેન ઘડીક વાર પ્લીઝ, થોડીક વાર. હવે ભાઈ મનીષભાઈ તમે ઘરે વ્યા જાવ, પછી હમણાં શાંત થવા દો. હમણાં છે ને થોડુંક આ બધું ઉતાવળે ને થોડુંક ઉનાળો છે ને એટલે હીટ પકડી ગયું છે. થોડુંક ઠંડુ પડી જવા દે એટલે બધું હારાવાના થઈ જાય. હાલો અત્યારે રાખી દો બધાય. હાલો સાંભળો મનસુખભાઈ, પેલા તો એને કયો કેટલા ભૂવા કને કાવતરા કરાયા, મારી ઉપર કેટલા કાવતરા કરાયા, મારા ધંધા બધા એને બાંધી નાખ્યા. આજે એ રહ્યો કાવતરા કરાવે. હું આવું ને એની કને ત્યારે એની કને 5 રૂપિયા નથી હોતા. એના કને હોનાની ચેનો આવી જાય, એના કને ગાડીઓ આવી જાય. મનસુખભાઈ આમાં શું સમજવું મારે? અને મને બાયડી તરીકે સ્વીકારતો નથી. એમાં શું સમજવું? ખાલી મને એને મારું શરીર સૂચવા લઈ જાય છે આવડો. ખાલી શરીર સૂચીને મને આ 5મી વાર ધક્કો દઈ દીધો એ મનસુખભાઈ. મારા કોઈ ભાઈઓ નથી, મારા કોઈ મા બાપ નથી. હું શું કરું કયો? કાંઈ વાંધો નહીં, ટેન્શન નહીં. હું કોકના પાડોશ પડી હોય તો મને જીવ નથી દેતો જો.
કાંઈ વાંધો, શાંતિ રાખો. હાલો મેં એને ફોન કાપી નાખ્યો છે. કાંઈ ઉપાધિ કરવામાં આવે છે ને તમે તમારી રીતે રહ્યો. એમાં એવું છે બેન, આવો પ્રેમ કરાય નહીં. પછી આમાં શું છે, અરે મારા ભાઈ મેં પ્રેમ નથી કર્યો, પણ મને બીજા લોકોએ ફસાવી દીધી. હું બહુ દુઃખી હતી ને એના કારણે. કેમ કે હું કોકની હારે રહેતી હતી ને કોક દરબારની બાઈ હારે મને એમ કે બીજા હારે રહેવું એને કરતાં લગ્ન કરીને બેસી જવું સારું. અને આ એક્ટિંગ નું તો તમને ખબર, આખી જિંદગી આપણે ન કરી શકી. હા કાંઈ વાંધો નહીં. હાલો હશે વાંચવા અને આપણે જોડ દીકરી કેના ઘરે રહેવું કયો. ઓકે ઓકે હાલો કાંઈ વાંધો નહીં. હાલો ટેન્શન કાપી નાખો. હાલો થઈ જાય, ઉપાધિ કરો હાલો. એને સમજાય તો ઘરે વહી જાય. પણ હા હા, એ છે.